અત્યારે છે ને અમે નીકળી ગયા છીએ જમીન નાસ્તો કરીને અત્યારે અને હવે અહીંથી સોમનાથ છે ને ગલીરું સોમનાથ પાપડ હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો નવા વિડીયો અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. અને અત્યારે હે ને ભાઈ આપણે ગાડી લઈને જવાનું છે સોમનાથ. તો કે તમે સ્ટોરી જોઈ લીધી છે ઇન્સ્ટાગ્રામમાં. અને અત્યારે હે ને મારા બેન પાસે મેં ગાડી સાફ કરાવવા માટે ગાબો અને એવું કર્યું છે. એટલે આમ જો તમે સાફ કરે છે અહીં ધીમે ધીમે નવી છે. અને ખાસ એને ભાવનગર થી મોટા મોટા મોંઘેરા મહેમાનો બધા આવ્યા છે જો તમે. અને એની પાસેથી એને ગાડી સાફ કરાવી છે. પીધીભાઈ બધા અત્યારે ગાભો મારે હે. અને મારી મમ્મી થી તૈયાર થઈ ગયા છે. કેમ મમ્મી ઠંડી લાગે એટલું બધું પેક કરી દીધું? હાવ નહીં, ઓઢણી તારે રાખવી જ જોઈએ. વાહ ભાઈ વાહ. આપણે તો ઓલી હા કામ લાગે આવું બધી છે. તો અત્યારે એને ગાભા મારવી છે આપણે બધા પાસે. સવિતાબેન ને રેખાબેન ને બધે ગાભા મારે. હું મારતો હતો પણ આ તો મેં કીધું વ્લોગની કટ મારી લો એમ. કાંઈ વાંધો નહીં. હવે એને નીકળી ધીમે ધીમે સોમનાથ અને ગાડી આજ તેરા ભાઈ ચલાવી ગયા. જો તો ભાઈ મહુવાથી નીકળી એટલે મહુવાથી હું સોરી કોટડાથી નીકળી ગયા અને છે ને મહુવા રોડ ઉપર ચડી ગયા છે. અને મને તો ઘડીક છે ને ભાઈ લાલજીભાઈ ગાડી હાંકતા હતા ને બીક લાગતી હતી. મારો છોકરો જાગી ગયો બોલો. પીવાનું ન હોય હવે આવા દેવાનું. પણ ના હવે એવું નામ લઈને થોડીક ગાડી હાંકી ને 5-10 કિલોમીટર એટલે મને એવું લાગ્યું કે ના એને ગાડી આવડે છે. નહીં મવા કોટડાથી 25 કિલોમીટર થાય હો કહું. એમ નહીં 5-10 મિનિટ હાંકી ને પછી મને વિશ્વાસ બેઠો તારી પર એમ કે ના હવે બરોબર હાંકે. અમે તો હું તો આમ કરીને જ બે લાલો આખે તમે આખો ની આમ ટેકો જો સાઈડ કાપી જો તમે આમ હવે તો પાવરફુલ ભાઈ ગયા એમ. એટલે હવે વાંધો નહીં આવે. મારે પોરો મળી ગયો. બીજું બધું તો ઠીક ઠીક પણ મારે પોરો મળી ગયો. તો જો અત્યારે અમે હોલ્ડ કર્યો છે નાસ્તાનો. મારું થોડું ગળું થોડુંક આજ ખોડું કોને ખબર થોડું ખરાબ છે. કારણ કે 2 રાતથી એને ઉજાગરા થાય છે. એ પેલા આખ્યાન રમવા ગયો હતો ને એ પેલા એને આખી રાત મકાનનું કામ ચાલુ હતું ને તો મોડા સુધી થઈ ગયા હતા. અને પછી સવારે નીકળી જાય સીધા ટ્રાવેલિંગ માટે. તો અત્યારે એને નાસ્તામાં જો આવું બધું મગાવી લીધું થેપલા ને ચા ને એવું. આ બે નાસ્તો કરવા બે ગયા છે. થોડું ખાઈ લઈએ. હા મમ્મી કેમ લાગે થેપલા ભાવે કે ઘર જેવી મજા? હા એ તો છે. ચટણી દહીં ને એવું બધું મિક્સ હાલે છે. જો હા ચારી નવી ગાડી કોઈ લીધી? હા ચારી તાલી છે. હાલો તો એને નાસ્તો કરી લઈએ. તો અત્યારે છે ને અમે નીકળી ગયા છીએ જમીન નાસ્તો કરીને અત્યારે. અને હવે અહીંથી સોમનાથ થઈને ગલીરું સોમનાથ હવે કેટલું આ અહીંયા મેપ માર્યું જોઈ લે. સોમનાથ રૂ છે ભાઈ 44 કિલોમીટર રૂ છે હવે સોમનાથ. બસ પહોંચવા ઉપર છે ને પાછળ તો ABCD હાલે છે. જોજો બીજું ગાતો ABCD ક્યાં બેઠો પણ દેખાતો જ નથી. હા બતા દીકરા બતાઈ ગયો. એલો મેલો ગા એલો મેલો ABCD EFG HIJ એલો મેલો યુ ક્યાં છે? યુ તો આવતું જ નથી આટલી ABCD માં. તો જો હવે અમે આવી ગયા છીએ CNG પુરાવા માટે ગાડીમાં. તો ગાડીને આપણે ઊભી કરી દીધી છે. CNG ના પંપ છે અને અત્યારે એને CNG પુરવાનું ચાલુ કરી દીધું છે. CNG અત્યારે પૂરે છે ગાડીમાં. જોઈએ આપણે કેટલાનું CNG આવે. પાપડ બોલ પાપડ पापड़ साला टिकटॉक का भूत चढ़ा है क्या तुझ पे? તો ભાઈ અત્યારે અમે પહોંચવા આવી ગયા છીએ સોમનાથ. આમ તો ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ. ને હા અમે થી જો તમને આપણે દેખાય છે વેગડા દાદાનું જે કઈક મંદિર ને થોડો ને જો ग्रीस का गाना सुनेगा ને સાંભળવું મારે सुनेगा હમણાં લે ग्रीस का गाना सुनेगा હા હમણાં વેલ ग्रीस का गाना હમણાં તો ખરો ग्रीस का गाना હવે શું सुनेगा જો ભાઈ અત્યારે પહોંચી ગયા છીએ સોમનાથ. અને ગાડી એને બહુ આગી પાર્કિંગ કરી છે કારણ કે એને ટાઈમ જ નહોતો મળતો. અને પાર્કિંગની તો એને જગ્યાએ નહોતી મળતી. માન એને પાર્કિંગ ગોઈતું
અને અત્યારે ગાડી પાર્કિંગમાં મૂકી છે. અને અંદર તો જો કે તમને ખબર જ છે મોબાઈલ લઈ જવા નથી દેતા, એટલે બહાર ને બહાર બધું આપણે મૂકીને જવું પડશે. અને હવે જઈએ છીએ અને ઓલા લોકોને એના મોબાઈલ પર ઊભા રાખ્યા છે, એને ગોતવા જો હવે ક્યાં છે. ઓકે ચાલો મળી ગયા. જો અત્યારે અમે આવી ગયા છીએ, અત્યારે અહીંયા મોબાઈલ ને ચાવી બાવી બધું છે ને અત્યારે જમા કરાવી દેવાનું છે. નાની પછીનો બ્લોગ છે ને પાછો દર્શન કરીને આવીશું ને પછી તમને જોવા મળશે. તો આવી હવે દર્શન કરીને લ્યો. તો અત્યારે આવી ગયા છીએ અમે દર્શન કરીને, અને અંદર તો એને ભાઈ ઘણું બધું જોવાનું ને અંદર છે પણ છે ને શૂટિંગ કરવા નથી દેતા, તો તમને ન બતાવીએ કોઈ. બાકી તમે એને આવો ને તો સ્પેશિયલી, કારણ કે અંદર 12 જ્યોતિર્લિંગ ને બધું છે તો જોવાનું એને મજા આવે એવું છે. અને દર્શન પણ કરી લીધા છે. હવે ક્યાં જવાનું આપણે? હવે હા ઓનાની નગરી વાળાને ના ઓ ભાઈ હવે એને જવાનું છે દ્વારકા, પણ બ્લોગ છે ને અલગ આવવાનો છે. તો હવે દર્શન કરીને ત્યારે એને બધે ભૂખાય છે ને એટલે આવી ગયા છીએ અત્યારે હોટલમાં જમવા માટે. ને જો અત્યારે મેનુ જોવે છે, ડિસાઈડ કરે છે હું મંગાવું શું ખાવું. ગાંઠિયા બટેટાનું શાક. હોટલમાં આવીને ગાંઠિયા બટેટાનું શાક માંગે. બોલો મારો અવાજ તમને થોડોક ચેન્જ લાગતો છે, કારણ કે ગળું થોડુંક એને બે ગયેલું છે. હા ભાઈ જુઓ તમે અહીંયા તમને બેલા ને એવું દેખાય છે. આપણે બધે પ્લાસ્ટર મરાવીને અહીંયા આમ નામ છે. કેમ પણ આપણે થોડાક મોડા આવ્યા અહીંયા. આપણે મોડા આવ્યા નકર આમ નામ કરી નાખત. હા ચાલો હવે એને ડિસાઈડ કરીએ કે શું જમવાનું મગાવવું એમ. તો જો ભાઈ સોમનાથથી અત્યારે નીકળી ગયા છે, આવી ગયા છીએ અત્યારે પરેશભાઈ ના ઘરે. તો જો અત્યારે ના કેમ છે? તો વાંધો નહીં. લાલજીભાઈ છોડાઈને લઈએ જો લાલજીભાઈ બોલો બોલો. આ ગાડી ને મકાન ને લાલજીભાઈ આ વાત ગળે ઉતરતી નથી કે જો બોલો જો બીજું કઈ કરો છો સાઈડ માં ઈ ફાઈનલ ના ના એલા ભાઈ. દ્વારકાધીશ ની મોગલમાની જય શ્રી કૃષ્ણ. હા આવું બધું છે. તમે કહેતા ને ફેમિલી હારે આવજો એટલે આખી ફેમિલી લઈને આવ્યો જો. હાલ આજ તને છે ને આદુલસી લસણ વાળી ચા પીવડો. વાહ ભાઈ વાહ. હાલો હાલો ભાઈ અત્યારે છે ને અમારે પરેશભાઈ લઈને આવી ગયા છે નાળિયેરીની જે વાડી છે ને ત્યાં. તો તમે ઊંચી ઊંચી નાળિયેરી છે, હવે ચડવાના છે અહીંયા પરેશભાઈ. હું ચડો નથી આવું બધું છે ને વાડી છે ને આપણે અમારે આવ્યા છીએ અને નાળિયેર પાણી પીએ હમણાં. અને ચડવું છે તમને આવડે? ટ્રાય કરવું છે હે? આ બતો તમે રેવા દે સ્ટ્રાઇક આવી જાય. મારે મને બહુ બીક લાગે. આમ બીક નથી લાગતી પણ આમ બહુ લાગે છે. એવું કંઈક બતાવું ને તો સ્ટ્રાઇક આવવાની બીક લાગે. હા ચારી જો કેટલા પીવાના? જો ભાઈ એકદમ તાજું અને ફ્રેશ પાણી આવી ગયું છે. અને હજી એને મારા પરેશભાઈ ને ફોડે છે જો. લો બીજું ખાસ તો આ બે બેનું એને સ્કૂલે ગઈ હતી અને અમે એને ભાગવાનો ટાઈમ હતો ને તો બે આવી ગયો તો એને ફોટોશૂટ ને એવું થઈ ગયું છે. નકર છે ને રહી જાત, કારણ કે એને લખ્યું હોય નસીબમાં મળવાનું એમ. નકર એને બે સ્કૂલે ગયા અમે નીકળવાનું પ્લાનિંગ જ કરતા હતા. ફોટોશૂટ કરવા રહે ને તો આવી ગયા એવડાઈ. થોડીક વાર માટે છે ને અમે પાછા ઊભા રહી ગયા છીએ, કારણ કે અત્યારે છે ને થોડાક ફરમાઈશના વિડીયો આવી ગયા છે ને તો થોડાક બનાવી નાખી. અને ભાઈ લોકેશન છે ને કંઈ ઘટે નહીં એવું છે તો વિડીયો થોડાક બનાવી નાખી. અને ગાડી થોડીક ક્યારની હાલે છે, ગરમ થઈ ગઈ છે, થોડોક રેસ્ટ થઈ જાય. જો અમારા રેખાબેન એને નાળિયેર ને એવું બધું ગોતીને લાવે છે. વાડીમાં જે પડી ગયેલા હોય ને હેઠે એવા, પણ એને કોણ સમજાવી, બધા નાળિયેર ખોટા હોય, એમાં કાંઈ હોય નહીં, બગડી ગયેલા હોય. પણ મમ્મી એક નાળિયેર આપણે ગોતીને ત્યાં લેવા પણ જો આવું આવું ઓલું હોય એ નો હારા હોય. આમ ભાડા આમ જતો આખું ભરેલ છે ખખડે તું મમ્મી. એ નો હારા હોય, આમાં પાણી નથી લાગતું પણ આખું પાણીનું ભરેલું છે. નો હારા હોય એ ભરેલું છે આમ જો તો છે પણ એ સારું પાણી આખું ભરેલું છે. હાલો ફોડો ટ્રાય છે હો ભરેલું. ઓલો ફોડ ઉભાર્યો. નાળિયેર એને ફોડ્યું અને એની અંદર એવો કદડા જેવું નીકળ્યું ને આ કરીને બધા ભાગ્યા. મને બતાવવા જેવું નહોતું, વ્લોગમાં સીધું ઘાત કરી દીધું. લેવા એને નાળિયેર લીધા, બોલો ફગાવી દીધા. અત્યારે શું નામ પાડ્યું એમ કેતી? ફરમાઈશકાર. હું ફરમાઈશકાર? આપણે કીધું ને ગાડીનું નામ શું પાડવાનું છે એટલે મેં ફરમાઈશ પાડ્યું. ઈલા અને વળગી જાવ ગીરી જાને પાઈ ગમે. એમાં એવું છે અત્યારે એને ગાડીનું નામ પાડતા હા. તમારા રેખાબેન સૈદાબેન બે નક્કી કરીને ગાડીનું નામ શું પડ્યું ખબર? ફરમાઈશકાર. હવે જોઈ છીએ આ ગાડી હાલાગી. અને તમે એક સારું એવું નામ ગાડીનું હોય ને એવું મને કોમેન્ટ સેક્શનમાં જણાવો કે આ ગાડીનું નામ આપણે શું રાખીએ. આ ગાડી છે ને ફ્રોમ્સ ડેલ્ટા વ્હાઇટ સીએનજી છે, તો એ ઉપર ત્યાં શું નામ રાખવાનું
એ કોમેન્ટમાં કહી દેજો, કોમેન્ટ ચેક કરવું બધાને. હાલો તો ફાઇનલ અત્યારે અમે દ્વારકા આવી ગયા છીએ અને હોટલ પણ રાખી દીધી છે અત્યારે. અને મારી મમ્મીને હે ને એ તો ભૂલી ગયા છે જો આમ. તો અને અહીંયા જો ટીવી બીવી બધું અત્યારે ચાલુ કરી દીધું છે, ભલે જોવી ન હોય તો અત્યારે લગભગ 1 વાગવા આવજો છે. અત્યારે રૂમ મળી છે તો અત્યારે 9:30 હજી હું આમ 2 વાગી જાય કે ખબર કાંઈ નહીં. નક્કી ન કહે. મને તો એને ઊંઘ આવે છે કારણ કે 2 દિવસથી આમ હોવાનો મેળ જ ન થયો. એક દિવસ આખ્યાનમાં વહી ગયો, એક દિવસ મકાને કામ હતું તેમાં વહી ગયો, અને ત્રીજો દિવસ ને હાથી મારો તમને ખબર છે હાવ બેસી ગયો છે. હાલો બધાને ગુડ નાઇટ અને આ સબસ્ક્રાઈબ કરતા રહો. બાય.